How are you standard? All of you fit and fine now? Good. તો પ્રીવિયસ લેક્ચરમાં શું જોયું હતું? એક પોયમ જોઈ હતી. સેમ આવી રીતે અત્યારે એક્ટિવિટી 2 લઈએ. એક્ટિવિટી 2ની અંદર થોડાક ટ્રુ એન્ડ ફોલ્સ છે અને એક સ્ટોરી છે. તો એ સ્ટોરી તેનાલી રામનની છે. તેનાલી રામનના વિશે બધા લોકોને ખબર છે કેટલું શાર્પ અને ક્લેવર માઇન્ડનું વ્યક્તિ હતું. એ વ્યક્તિ કેવી રીતે નાની નાની જે પ્રોબ્લેમ્સ હતા એને કેવી રીતે સોર્ટ આઉટ કરતો હતો અકબરની સાથે મળીને, એના વિશે એક બહુ સરસ મજાની સ્ટોરી છે. તો લેટ વી સ્ટાર્ટ ધ વિડીયો મારફત હું તમને એ સમજાવીશ. લેટ સ્ટાર્ટ નાઉ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ટુડે વી ટેક એક્ટિવિટી 2 આઈ વિલ બી ડેડ અ કી ટુ હેવન. King's Court. Tenali Raman, Courtier 1, Courtier 2 are waiting for the king. રાજાનો દરબાર. તેમાં તેનાલી રામન, દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpet and drums. તુરઈ અને ઢોલનો અવાજ આવે છે. The king walks in and all courtier stand up. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. સુપ્રભાત રાજન. ગુડ મોર્નિંગ. વેર આર ધ માય મિનિસ્ટર્સ ટુડે. સુપ્રભાત. આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ. રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધ સાધુસ કેમ્પ. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. અ સાધુ, અ ગ્રેટ સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? સાધુ, એક મહાન સાધુ. આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને તેના વિશે કાંઈ ખબર નથી. ડુ યુ નો સમથિંગ રામન? તને કાંઈ ખબર છે રામન? યોર મેજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. રાજન, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. હી ઇઝ કમ ફ્રોમ ધ હિમાલયસ. તે હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઇન, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. એન્ડ દેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. દે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ડેટ. પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે. ઇન્ટરેસ્ટિંગ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. રસપ્રદ છે. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. બટ યુ કેન ગો નાઉ. પણ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. હું ફક્ત રામન સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. રામન, વોટ ડુ યુ થિંક? રામન, તમને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે સાચો સાધુ છે? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેયર સર્વિસ. સારા સાધુ તેમની સેવા માટે કદી પૈસા માંગે નહીં. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. હા રાજન, મને પણ કાંઈક અનુચિત લાગે છે. રામન, ગો ટુ ધીસ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રામન, તેના શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢો. સર્ટનલી સર.
ચોક્કસ સાહેબ. ધ વિલેજ. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. ગામ. લાંબી દાઢી અને કેસરી રંગના ઝબ્બાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. His eyes are closed. તેની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. થોડાક લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ અમંગ ધ પીપલ. તેનાલી રામન પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભો રહી જાય છે. સાયલન્સ. લુક દેયર. શાંત. ત્યાં જુઓ. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ. સૌ સાધુને વંદન કરે છે. પ્લેસિંગ હિઝ બેગ ઇન ફ્રન્ટ ઓફ સાધુ. સાધુ સામે એક થેલો મૂકતા. યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. મહારાજ, આ ચોખાનો કોથળો સ્વીકારો. એડવાઇઝ મી માય લોર્ડ હાઉ આઈ કેન બીકમ રીચ. મને સલાહ આપો પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ અસિસ્ટન્ટ. સાધુ તેના મદનીશને ઇશારો કરે છે. ધ એસિસ્ટન્ટ્સ ટેક અવે ધ સેક. મદનીશ કોથળો લઈ જાય છે. માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. મારા પ્રિય બાળક, હું તારી ભેટથી ખુશ છું. નાઉ ડોન્ટ વરી. હવે ચિંતા ન કરીશ. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. વી નીડ અ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. થેન્ક યુ યોર હોલીનેસ, આઈ એમ સો લકી. આભાર મહારાજ, હું કેટલો નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડૂ. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. ડિયર ચાઇલ્ડ, નાઉ આઈ નીડ ઓનલી 2 gold coin ફોર ધ પૂજા. પ્રિય બાળક, હમણાં તો પૂજા માટે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ 2 gold coins. બરાબર છે, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. બચ્ચા, તેરા કલ્યાણ હો, લક્ષ્ય અધ્યાપતિ ભવ. બચ્ચા, તારું કલ્યાણ થાય, લક્ષાધિપતિ ભવ. ધ વિલેજર ટેક આઉટ 2 gold coins એન્ડ ગિવ્સ ટુ ધ સાધુ. ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢીને સાધુને આપે છે. રામા ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રામન આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. ધ સાધુ પુટ્સ ધ કોઇન ઇન એન્ડ બ્લેસ ધેર વિલેજર્સ. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રામન પુશ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ પુશિસ ટુ ધ સાધુ. રામન ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ ધસે છે. હી કોલ ઇઝ ફિટ. તે તેના પગે પડે છે. યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. મહારાજ, તમે વિશ્વના સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી. મહેરબાની કરી મને આશીર્વાદ આપો. ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. ઉઠ મારા બાળક, મને તારી સમસ્યા કહે. માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મહારાજ, મારા જીવનમાં મારી પાસે બધું છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. મારી પાસે મોટું ઘર છે, ખૂબ પૈસા છે અને એક સુખી કુટુંબ છે. બટ ડુ સમથિંગ સો ડેટ આઈ કેન ગો ટુ ધ હેવન આફ્ટર માય ડેથ. પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. ઇટ્સ વેરી ઇઝી ફોર મી.
તે મારા માટે બહુ સહેલું છે. કમ નિયર, વધુ નજીક આવો. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ. રામન સાધુની ખૂબ નજીક જાય છે. સડનલી હી પ્લગ્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. આહ, આઉચ! આહ, આઉચ! He holds the hair up proudly and addresses the crowd. તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ટોળાને સંબોધે છે. I am the luckiest man in the world. હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. I have the magical hair. મારી પાસે જાદુઈ વાળ છે. This hair will take us directly to heaven. આ વાળ મને સીધો સ્વર્ગમાં લઈ જશે. He is a very very holy man. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. Every hair of his beard is a free ticket to heaven. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાનો એક મફત ટિકિટ છે. I also want to go to heaven rather than become rich in this world. હું દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. Your holiness, allow me to pluck a hair. મહારાજ, મને એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. The sadhu protests a lot, but the villagers pluck a hair. સાધુ ઘણો વિરોધ કરે છે, પણ ગામનો માણસ એક વાળ ખેંચી કાઢે છે. He again makes a cry of pain. તે ફરીથી વેદનાથી ચીસ પાડે છે. One for me too. એક મારા માટે પણ. People crowd around the sadhu and scream loudly. લોકો સાધુની આસપાસ ટોળો વળે છે અને જોરથી બૂમ પાડે છે. My lord, please do not say no to your followers. મહારાજ, મહેરબાની કરીને તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. Give them a key to heaven. તેમને સ્વર્ગની ચાવી. સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ. સાધુ ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. He falls down. તે પડી જાય છે. People run after him. લોકો તેની પાછળ દોડે છે. The fake sadhu runs for his life. ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા દોડે છે. People chase him. લોકો તેનો પીછો કરે છે. So that is the truth about this sadhu. તો આ સાધુનો આ સત્ય છે. He only wanted your money and gifts. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. We can be rich by working hard. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ. We need to give our earning to sadhus like this. આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. Oh, my 2 gold coins. Oh, મારા સોનાના 2 સિક્કા. Don't worry. ચિંતા કરશો નહીં. The king's man will arrest him. રાજાના માણસોએ તેને ગિરફ્તાર કર્યો. Everyone will get his money back. સોને તેમના પૈસા પાછા મળશે. રામન goes back to the court. રામન દરબારમાં પાછા જાય છે. વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને વિડીયો જોઈને? યસ. તો આના આધારે આપણે થોડાક હાર્ડ વર્ડ્સ લઈ લઈએ. હાર્ડ વર્ડ્સમાં આપણે જોઈ લઈએ. હાઉ મેની હાર્ડ વર્ડ્સ આર ધેર? ધેર આર 21 હાર્ડ વર્ડ્સ. ફર્સ્ટ હાર્ડ વર્ડ્સમાં જોઈએ હેવન, સ્વર્ગ, કર્ટિયર, દરબારી, ટ્રમ્પેટ, તુરાઈ, કિંગડમ, રાજ્ય, પ્રોડ્યુસ, ઉત્પન્ન કરવું, હોલી, પવિત્ર, ઇલનેસ, બીમારી, ક્યોર, સાજું કરવું, બિયર, દાઢી, સેફ્રેન, કેસરી, પ્લેટફોર્મ એટલે ઓટલો, ડિવાઇન, પવિત્ર, અસિસ્ટન્ટ એટલે મદદગાર, ડેફિનેટલી એટલે ચોક્કસ, એડ્રેસીસ એટલે સંબોધિત કરવું, પ્રોટેસ્ટ એટલે રક્ષણ કરવું અને ફોલોવર્સ એટલે શિષ્ય, એસ્કેપ એટલે છટકી જવું,
નેક્સ્ટ વન, ચેઝ એટલે હેરાન કરવું, એરેસ્ટ એટલે ધરપકડ કરવી અને પ્લે એટલે નાટક. આ તમારા બધા હાર્ડવર્ડ્સ તમે તમારી ફેસબુકમાં લખીને અને સરખી રીતે લખજો. આના આધારે આના જે પછીની જેટલી બધી એક્ટિવિટી છે એક અલગથી મારફત એક વિડીયોમાં લઈને તમને બધી એક્ટિવિટી 4 એક્ટિવિટીનો એક અલગથી વિડીયો બનાવીને તમને આપીશ. તો સૌથી પહેલાં તમે આ સ્ટોરી સરખી રીતે સમજો, એને સાંભળજો, એને સમજીને હાર્ડવર્ડ્સ લખીને એને લર્ન કરજો અને આના આધારે જેટલા પ્રશ્નોત્તર સ્વાધ્યાય પોથીમાં આપેલા છે એ તમારી જાતે લખજો. ઓકે, થેન્ક યુ સો મચ એન્ડ હેવ અ નાઇસ ડે.